નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 10 મૂરખના સરદારો એનો ભાગ 1 વિસ્તૃત માહિતીથી ભણીશું. તો ચલો તેના માટે ગુજરાતીની પાઠ્યપુસ્તક સાથે રાખીએ. હવે ગુજરાતીની પાઠ્યપુસ્તક ખોલીએ. એમાં પાઠ 10 મૂરખના સરદારો, એમાં જ્યોતિન્દ્ર દવે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, વાત શેની છે? તો કે અકબર બિરબલની છે. મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે? હવે કે આપણે ચતુરને તો બહુ માણસો જોયા, ચતુર માણસો તો મેં બહુ જોયા, પણ મૂર્ખા મેં ક્યારેય જોયા નથી. હવે હોશિયાર માણસ હોય તેને તમે બોલે તે ઉપરથી આપણે પકડી શકીએ, પણ મૂર્ખાને કેવી રીતે ઓળખવા? પછી એમાં કીધું કે એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ દીધો. હા, એ ખરું છે, અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. એટલે બિરબલે કહ્યું, શું નામદાર? મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારોને લાવી હાજર કર. જેવો હુકમ નામદાર, બિરબલે કહ્યું. ને પછી બીજી થોડી ઘણી વાત કરી રજા લીધી. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો નહોતો. એણે શહેરના મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું. એક દિવસ એક ઘોડેથા પર ઘાસનો ભારો લઈ જતો એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો કેમ માથે મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડે સવારે જવાબ દીધો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભારે જેમ તેમ ભૂંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકવું તો બિચારો મરી ન જાય? ઘોડે સવારે કહ્યું. બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને આગળ ચાલ્યો. હવે ઘોડે સવારે શું કર્યું? ઘોડા ઉપર પોતે બેઠો હતો અને તેને માથા પર ઘાસનો ભારો મૂક્યો. એટલે બિરબલે કીધું કે તમે કેમ ઘાસનો ભારો માથે મૂક્યો? તો ઘોડે સવારે કીધું કે હાથમાં ઘોડાની લગામ ઝાલી છે, એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો. પાછું બિરબલે પૂછ્યું કે ભાઈ, ઘોડા ઉપર રાખવાથી તમને શું થતું હતું? તો કે તમે જોતા નથી ઘોડો કેટલો નબળો છે? હવે ઘોડો કોઈ દિવસ નબળો હોય? તો કે ન હોય. એટલે એ મૂરખનો સરદાર, એટલે એને નામ લખી લીધું ને પછી આગળ ચાલ્યો. ભાઈ, મને બેઠો કરો, ભગવાન તારું ભલું કરશે, કાદવમાં પડેલ એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. 2 હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયાસ નહોતો કરતો. તમારે મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ ઝાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં. મારી ચોટલી પકડીને મને બેઠો કરો. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું, પેલા માણસે કહ્યું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલાએ જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લેવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે 2 પહોળા હાથ રાખી હું સુથારને ત્યાં જાઉં છું. હવે એને શું કર્યું? એને નવું કબાટ લેવું હતું, તો એને એના માપ લેવાનું કીધું સુથારે કે માપ લઈ આવો. તો એને શું કર્યું? એના 2 હાથથી જ માપ લીધું.
અને પછી એ જાતો હતો તો તે કાદવમાં પડી ગયો. એટલે માપ વિખાઈ ન જાય તેથી તે હાથ પહોળા રાખે છે. હવે એ મૂરખનો સરદાર થયો. કેવી રીતે? તો કે માપ પટ્ટીથી માપ લઈ શકતો હતો અથવા સુથારને એના ઘરે બોલાવી શકતો હતો, પણ તેને એવું કર્યું નહીં. હવે આગળ, હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા. આ બનાવ પછી એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠે એણે એક માણસને કંઈ શોધતો દીઠો, એટલે કે જોયો. શું શોધો છો? કંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. હા, પેલાએ ટૂંકમાં જવાબ આપ્યો. શું? તો કે સોનાની વીંટી. લાવો, હું શોધવા લાગું, કહી બિરબલે પણ વીંટીને શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં પડ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વાર ટોળામાંથી એક જણે પૂછ્યું કે તમને ખબર જ છે કે અહીં જ પડી હતી? ના, અહીં નથી પડી. ત્યારે પડી ગઈ તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી એને જવાબ દીધો. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને અથોડી અહીં સુધી આવે. ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે, એટલે અજવાળા હેઠે શોધી શકાય, પેલાએ જવાબ દીધો. મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી, એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બિરબલે એના નામઠામ લખી લીધા. હવે એને શું કર્યું? જે વીંટી શોધતો હતો એને જ્યાં ફાનસનું અંજવાળું હતું ત્યાં જે શોધતો હતો, પણ વીંટી ત્યાં નહોતી પડી. વીંટી તો આમ દૂર અંધારામાં પડી હતી, તો એને ન્યા શોધવાની હોય એના બદલે તે અંજવાળું હતું ત્યાં શોધતો હતો, એટલે એ પણ મૂરખનો સરદાર કહેવાય. એટલે એના પણ નામ લખી લીધું. બીજે દિવસે બિરબલ દરિયા કિનારે ફરતો હતો. ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો. શું શોધો છો ભાઈ? બિરબલે પૂછ્યું. હું નદીમાં નાહવા ગયો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી, હવે તે જડતી નથી, પેલાએ કહ્યું. ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે? હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. પણ કંઈ નિશાની રાખી છે? હા, નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો? શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરોબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા વાદળનું એક વાદળ હતું, પણ હવે એ વાદળું દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. પેલા એ નિરાશ થઈ કહ્યું. હવે એ કેવી રીતે મૂરખનો સરદાર બન્યો? હવે જ્યારે એ નાવા જતો હતો ત્યારે એને રેતીમાં દાટેલી વીંટીનું નિશાન શું રાખ્યું હતું કે ઉપર આકાશમાં વાદળ ઊંટના આકાર જેવું. હવે કંઈ વાદળ તો ન્યાન ઊભું નથી રહેવાનું, વાદળ તો ચાલ્યા રાખવાના હોય, તો એ નિશાન કેવી રીતે સાબિત થાય? એટલે એની વીંટી ન મળી, તો એ નિરાશ થઈ ગયો. એટલે એ પણ મૂરખનો સરદાર. બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મગાવવા કહ્યું. આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર, પણ આ તો 4 જ છે, મેં તને 6 લાવવાનું કહ્યું હતું, અકબરે કહ્યું. નામદાર 6 હાજર છે, બિરબલે જવાબ દીધો. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ 4 તો આપ નામદાર જોયા, 5મો હું, બિરબલે કહ્યું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું. હા નામદાર. તો કે કેમ? જાણે બીજા કોઈ કામ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો. મેં 8 દહાડા નકામા બગડ્યા, તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? એની વાત સાચી ને, કેમ કે એને કેમ બીજા કોઈ કામ જ ન હોય, બધાય કામ પડતા મૂકી પોતે મૂર્ખાઓની શોધ કરવા નીકળી ગયો, એટલે એ પણ મૂરખનો સરદાર. બિરબલે કહ્યું. અને છઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો સુધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર. બિરબલે કહ્યું.
એટલે એ તો હું, અકબરે કહ્યું. હવે એને શું કીધું કે મને માફ કરજો, પણ રાજકાજના એટલે કે રાજ દરબારના બધાય કામ પડતા મૂકી અને બીજા સારામે કામ પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં લઈ આવવાનો હુકમ કરનાર ઈ તમે, એટલે કે છઠ્ઠો મૂરખનો સરદાર તમે. હા નામદાર, આપણે બંને. હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ, ને આપે મને શોધવા મોકલ્યો એટલે આપ, બિરબલે કહ્યું. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ. એક દરબારી બોલી ઉઠ્યો, કેમ કે બાદશાહ તો રાજા કહેવાય, એનું અપમાન કોઈ દિવસ ન કરાય. એટલે દરબાર બોલી ગયો કે બિરબલને તો સજા થવી જોઈએ. પછી એને અકબરે કહ્યું, નહીં નહીં. અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે, એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું, એટલે કે સાચી વાતનું ભાન કરાવ્યું. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો, એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું, બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યો. હવે સમજૂતી. બિરબલ એટલે અકબરનો એક દરબારી, જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજરા જવાબી પણ માટે જાણીતો હતો. નામદાર, રાજા માટે માનવાચક સંબોધન. ચતુર, સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર. હોશિયાર, ઘોડે સવાર, ઘોડા પર સવારી કરનાર. ભારો, ઘાસ લાકડા વગેરે એકઠા કરી બાંધતા થતી મોટી ભારી. નામઠામ, નામ અને રહેઠાણ. મહેતલ, મુદત અને સમય મર્યાદા. કસૂર, વાંક અને ભૂલ. આણવાનો એટલે બોલાવ્યો એટલે કે લાવવાનો. ગુમાન એટલે અભિમાન. અપમાન એટલે સાચી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું. ટકોર એટલે કે સૂચના, મીઠો ઠપકો. મૂરખનો સરદાર એટલે મહામૂરખ, ભારે મૂરખ. હવે એમાં રૂઢિપ્રયોગ. રજા લેવી એટલે કે વિદાય થવા પરવાનગી લેવી. ભાન કરાવવું એટલે કે સાચી સમજ આપવી. હવે આ પાઠ આપણે આજે અહીંયા સમજી ગયા. તો આ પાઠને તમારે વારંવાર વાંચતા રહેવાનો, એટલે તમને તે પાઠ વ્યવસ્થિત સમજાઈ જાય. બરોબર? એટલે તમને એના પરથી પ્રશ્ન જવાબ પૂછે તો તમને આવડી જાય. હવે આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય ભણીશું, ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.